પેલા કે આપણે કોંગ્રેસ બાપા જય જય સીતારામ સીતારામ। આજ રોજ નીલુ બ્લોક 3 મેથળા મારા મિત્ર છે, તો મસ્તરામ બાપુના આશીર્વાદથી તમારી ચેનલ આગળ વધે, બધાની લાઈક મળે, સબસ્ક્રાઈબ। બાપાએ વર્ષો સુધી એક જ આસને બેસીને હનુમાનજી મહારાજની સાધના કરેલી અને અહીંયા બાપુએ એક ધૂણો દેખાવેલો કે ટાઈડ હોય, તાપ હોય, તડકો હોય, એક આસને અહીંયા બેઠા અને બાપુએ એટલી મસ્તરામ ધરાની તપોભૂમિની અંદર નથી મફતમાં મળતા, જેના ઋણ ચૂકવવા પડતા આ સંતને સંતપણા નથી મફતમાં મળતા એવા મસ્તારામ બાપા જે મસ્તારામ દ્વારા જાનને રાજપરા છે એની તમને સંપૂર્ણ માહિતી બતાવી। જય મસ્તારામ બાપા। મસ્તારામ ધારા જે 31મી રામકથા બેઠી છે અને તમને સંપૂર્ણ વિડીયો તમને બતાવવાનો છે। તમે મિત્રો ગમે ત્યારે આવો ને, મસ્તારામ ધારા દરિયાઈ બીચ છે, મસ્તારામ બાપાનું સમાધિ મંદિર, એટલે કે શિયાળો ઉનાળાનો સમાધિ સમાધિ લગાવીને જ્યારે તપ કર્યું એ જગ્યા તમને પણ બતાવવાની છે। અને 31મી જે રામકથા અહીંયા બેઠી છે મસ્તારામ ધારા, એને તો તમને વિડીયો બતાવવાનું છે, સંપૂર્ણ વિડીયોમાં બનાવી રહેજો મિત્રો। અને ખાસ કરીને મસ્તારામ ધારા આવો ને ત્યારે મસ્તારામ બાપાના દર્શન કરજો, ગોપનાથ મહાદેવ દર્શન કરજો, અને પાતાળ ગુફા ખોડિયારમાં જે બેઠા છે અહીંયા નજીકમાં તે દરિયાના કિનારે જ છે, એમના પણ દર્શન કરજો। અને રામાપીર બાપાનું પણ અહીંયા મંદિર છે, એના પણ દર્શન કરજો। જય મસ્તારામ બાપા। કંટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો, વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મસ્તારામ ધારા આવેલા છે ને અમારા વિજયભાઈ અહીંયા મળી ગયા છે અને પ્રદીપભાઈ મળી ગયા છે। મસ્તરામ વિજયભાઈ તો ઘણા સમય પછી આપણે પાછા નીલુભાઈ મળ્યા। ગોપનાથ જ્યારે મળાય બાપુની સત્તા હતી ત્યારે નીલુભાઈ બધા ભેગા થઈ ગયા હતા, એટલે અત્યારે પછી અલગ અલગ બધા એના કામમાં નોખા પડી ગયા હતા। આજ ઘણા સમય પછી મળ્યા છે, કેમ કે મારે ડ્રાઇવિંગનો ધંધો એટલે હું કંઈ ટાઈમે ઘરે હોય ને એ આવે ત્યારે, તો આજે પાછા બધા મળ્યા છે, તો ભાઈને સપોર્ટ કરજો, મસ્ત મજાના બ્લોગ બનાવે છે અમારા પ્રદીપભાઈ। મસ્તરામ તો હાલો આપણે આગળ જઈને બતાવીએ નીલુભાઈ કેવી રામકથાની બધી તૈયારી છે। થેન્ક યુ વિજયભાઈ, થેન્ક યુ પ્રદીપભાઈ। તમને હવે મસ્તરામ ધારા જે 31મી રામકથા જે બેસવાની છે તમને બધી રસોડા વિભાગ પછી જે દર્શનનું લાયક બધું છે તમને બતાવી કંપનીની વિડીયોમાં બનાવી રહેજો। વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ખાસ કરીને મસ્તારામ બાપા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો। પાણીનું પરબ છે, તમે જોઈ શકો આપણે જે સમાધિ મંદિરની બહાર છે ને ત્યાં સમાધિ મંદિર છે, ત્યાં જઈએ છીએ આપણે। મસ્તારામ ધારા સમાધિ મંદિર છે, અહીંયા તમે જોઈ શકો છો, તમે દર્શન કરી શકો છો મસ્તારામ ધારા। તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે મસ્તારામ ધારા ભાવિ ભક્તો જે દર્શન કરવા આવે છે, લાંબી લાંબી લાઈન તમે જોઈ શકો છો અહીં મસ્તારામ ધારા। વરોડિયા પંચમુખી હનુમાનજી મહારાજ છે, અહીંયા તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો, તમે જોઈ શકો મિત્રો મસ્તારામ ધારા। બાપા જય જય સીતારામ સીતારામ। આજ રોજ નીલુ બ્લોક 3 મેથળા મારા મિત્ર છે, તો મસ્તરામ બાપુના આશીર્વાદથી તમારી ચેનલ આગળ વધે, બધાની લાઈક મળે, સબસ્ક્રાઈબ મળે। અને આ બાપુની 31મી રામચરિત માનસ સપ્તાહનું આયોજન છે, તો અહીંયા પબ્લિક બહુ જ આવે છે, અહીંયા કોઈ જાતની કંઈ ખામી નથી રહેતી। તમારા મસ્તરામ બાપુના આશીર્વાદ છે કે તમારી ચેનલ આગળ ને આગળ વધે, સબસ્ક્રાઈબ વધે, લાઈક વધે અને માણસો બધા જોતા રહે, અને તમને એવા આશીર્વાદ છે કે તમે હંધાઈની આગળ વટી જાઓ, એવા મસ્તરામ બાપુના આશીર્વાદ મળશે તમને। જય મસ્તરામ બાપુ।
થોડા વિભાગમાં જઈએ છીએ આપણે. તમે જોઈ શકો છો ભાત બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલા છે. અહીં છે ને રોટલી માટેનો છે ને લોટ બંધે તમે જોઈ શકો છો. અહીં મસ્તરામ ધારા રામકથા છે ને ભવ્ય રસોડું તમને બતાવવાનું છે. તમે વિડીયોમાં બનાવી રહ્યો છો. આ રીતનું છે ને રોટલીનો છે ને લોટ બંધાય છે. એ છે ને મસ્તરામ ધારા જે રામકથા અત્યારે ચાલે છે ને જો બધા સેવા મિત્રો બધા રોટલી જોવો બનાવી રહ્યા છે લાઈવ અત્યારે તમે જોઈ શકો છો. અને અમારા ખાસ મિત્ર બધા જે આજુબાજુના ગામના છે એ જ બધા અહીં રોટલી બનાવે છે તમે જોઈ શકો છો. એ છે ને છાશ બને છે તમે જોઈ શકો અહીંયા. જો દાળ કમ્પ્લીટ બની ગઈ છે તમે જોઈ શકો છો. અહીંયા મસ્તરામ ધારા જે રામકથા એક જ બેઠી છે એની અહીંયા દાળ બની ગઈ છે અને શાક બની ગયું છે તમે જોઈ શકો છો. અત્યારે થોડીક વાર ચડવામાં પ્રભુ પ્રસાદ માટે બધા પ્રભુ પ્રસાદ લેવા આવશે. કશો ઢોકળા લાઈવ બની ગયા છે અત્યારે જોઈ શકો તમે. ભવ્ય તમને રસોડા વિભાગ દેખાડી દે છે. અંદરનું જે રામકથા જે બેઠેલી છે એની તમને અંદર રસોડા વિભાગ સામે જે રસોડા વિભાગ છે અહીંના બધું લાઈવ બધી રસોઈ અત્યારે બની ગયેલી છે અને તમે જોઈ શકો છો. મસ્તરામ બાપા તો આપણે અત્યારે પ્રભુ પ્રસાદ અન્નક્ષેત્ર ક્ષેત્રમાં પહોંચી ગયેલા છે. તમે જોઈ શકો છો ભાવિ ભક્તો અહીંયા બેસાડી પ્રભુ જોઈ શકો છો. 31મી જે રામકથા બેઠી છે એનું તમને વિડીયો પ્રભુ પ્રસાદ પીરસવામાં આવે. જય બોલો ને જય જોઈ શકો છો મસ્તરામ ધારા જે છે ને અહીંયા છે ને હેઠે બેસાડીને તમને પ્રભુ પ્રસાદ આપે છે. અત્યારે 31મી જે રામકથા બેઠી છે ને એમાં તમને પ્રભુ પ્રસાદ અત્યારે ભાવિ ભક્તો લઈ શકાશે લઈ છે તમને બતાવી છે તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો અત્યારે ભાવિ ભક્તોને પ્રસાદ આપે છે. જેટલા પણ ભાઈઓ બહેનો અને બાળકો બેઠા છે એ તમામને ફરીથી નમ્ર વિનંતી પ્રસાદનો કોઈ જય નથી બોલતા મને ખબર ભૂખ લાગી હોય તો મિત્રો અત્યારે આપણે પ્રભુ પ્રસાદ લેવા માટે પહોંચી ગયા છીએ. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. રામપીરની જીવનભરા માત કી જય. રામ કી જય. મસ્તરામ ધારાની અંદર અપુભાઈની હાજરી અપુભાઈ મરસાવાળા તો બોલો અપુભાઈ હાલો. હા ફૂલ મિત્રો આજે પબ્લિક ફૂલ થઈ ગયા. તો તમે જોઈ શકો તો કેટલું બધું પબ્લિક છે. મસ્તરામ ધારા છે ને સબરીમાં અહીંયા હાલ્યા આવ્યા છે તમે જોઈ શકો છો. જય મસ્તરામ બાપા માળી કેમ છે? આ છે ને સબરીમાં છે અહીંયા મસ્તરામ ધારા છે ને અહીંયા સેવાનું કાર્ય. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમારે અમારા મસ્તરામ ધારા જે રામકથા અત્યારે ચાલી રહી તો બધા સેવા કરી રહ્યા છે. આજુબાજુના ગામના બધા સેવા કરવા અત્યારે આવેલા છે.
તમે જોઈ શકો છો અહીંયા શેરડી જે છે ને સ્ટોક છે ને કટિંગ કરીને સામે તમને રસ કાઢે છે ત્યાં તમને બતાવીએ છીએ ને અહીંયા છે ને સામે ધોવે અહીં છે ને શેરડી ધોવે છે આમે કટિંગ કરે છે ત્યાંથી શેરડી અહીંયા ધોવે છે અહીંયા જો આ રીતના સ્ટોક કરી નાખે છે અને સામે જે તમને બતાવે ને રસ કાઢે છે તમે જોઈ શકો છો આમે છે ને રસ ઉપર નીચે કાઢે છે શેરડીનો રસ તમે જોઈ શકો છો અને રસ છે ને અહીં જોવો તમે આમે શું શું ચાલુ છે રસ જય મસ્તારામ બાપા શકો છો મિત્રો અહીંયા મસ્તારામ તારા છે ને શેરડીનો રસ પણ વિતરણ કરે છે તમે શીશોડો છે ને અહીંયા ચાલુ છે ને રસ તમે જોવો ક્યાં છે રસ જો આ રીતના અહીંયા છે ને મસ્તારામ તળાવની બહાર અહીંયા સેન્ટર છે ને ત્યાં છે ને શેરડીનો રસ ઠંડા વિતરણ કરે છે તમે જોઈ શકો છો અહીંયા જો તમે શેરડીનો રસ જય મસ્તારામ બાપા તો આપણે તમને વિડીયો છે ને બતાવ્યો છે રામકથા 31માં મસ્તારામ ધારા ઝાંઝમેર ને રાજપરા જે તમને રસોડા વિભાગનો બતાવ્યો છે પ્રભુ પ્રસાદ છે અને બતાવ્યો તમે ખાસ કરીને જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો છે એમ અને જય મસ્તારામ બાપા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય મસ્તારામ બાપા